ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મોહિની એકાદશી વિશે વાત કરીશું, જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. તો ચાલો. મોહિની એકાદશી વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મિત્રો, હવે સાંભળીશું મોહિની એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું રાજ્ય હતું. ત્યાં રાજા ધૃતમાન રાજ્ય કરતા હતા. તેમના પુત્ર દૃષ્ટ બુદ્ધિ ખૂબ દૃષ્ટ અને પાપી સ્વભાવના હતા. તે જુગાર, ચોરી અને દુરાચારમાં લાગેલા રહેતા હતા, જેના કારણે રાજાએ તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો હતો. એક દિવસ તે જંગલમાં ભટકતો હતો અને ખૂબ દુઃખી થયો હતો. ત્યારે ત્યાં મહાઋષિ કૌંડિન્ય મળ્યા. દુષ્ટબુદ્ધિએ પોતાના પાપો માટે તેમની પાસે ક્ષમા માંગી. મહર્ષિએ તેને મોહિની એકાદશીનું વ્રત રાખવાનું કહ્યું. તેને શ્રદ્ધા ભાવથી મોહિની એકાદશીનું વ્રત કર્યું. તેના બધા પાપોનો નાશ થયો. અંતે તે મોક્ષને પ્રાપ્ત થયો. વિષ્ણુનો મોહિની અવતાર અને તેની મહિમા. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત આપ્યું હતું. આથી આ એકાદશી મોહિની એકાદશીના નામથી જાણીતી છે. મોહિની એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. ફૂલ, તુલસી, ધૂપ, દીપ અર્પણ કરવું. એકાદશીની કથા સાંભળવી અને વાંચવી અને સંભળાવવી. દિવસભર ઉપવાસ રાખવો. ફળાહાર કરી શકાય. રાત્રે જાગરણ અને ભજન કરો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પારણું કરવું. આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, મનની શુદ્ધિ થાય છે, શાંતિ મળે છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, મોક્ષનો માર્ગ સરળ બને છે. મોહિની એકાદશી કરવાથી અજ્ઞાન અને મોહ દૂર થાય છે. જીવનમાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ આવે છે. આ વ્રત દરેક માટે શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ એકાદશીના મંત્ર છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ શ્રી મોહિને નમઃ. આ મંત્રનો જાપ 108 કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોહિની એકાદશી વ્રત ભક્તિ, પાપ નિવારણ અને મોક્ષ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જે ભક્ત શ્રદ્ધા અને નિયમથી આ વ્રત કરે છે, તેને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કથાનો સાર એવો છે કે પાપી વ્યક્તિ પણ સાચી ભક્તિથી વ્રત, તપ, ધ્યાન કરે તો તે સુધરી શકે છે. એકાદશીનું વ્રત ખૂબ શક્તિશાળી વ્રત છે. મોહ એટલે અજ્ઞાન દૂર કરીને જીવનમાં પ્રકાશ લાવનાર મોહિની એકાદશીનું વ્રત. જે કોઈ શ્રદ્ધાથી મોહિની એકાદશીનું વ્રત કરે છે, તેને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેનું જીવન સુખમય બને છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મોહિની એકાદશી વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વિષ્ણવે નમઃ.